કાંઠાની જ્યાં પશુપાલકો માટે મોટી જાહેરાત બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની જાહેરાત બનાસ ડેરીની એજીએમ પહેલા શંકરભાઈની જાહેરાત રાજ્યની તમામ ડેરીઓ કરતા વધુ નફો આપીશું બનાસ ડેરી આવતીકાલે નફો જાહેર કરશે તો બનાસ ડેરીની એજીએમ થાય એ પહેલા જ મોટી જાહેરાત શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે રાજ્યની તમામ ડેરીઓ કરતા વધુ નફો આપીશું તેવું તેમણે જણાવ્યું છે નોંધે છે કે બનાસ ડેરી આવતીકાલે નફો જાહેર કરવાની છે સૌથી વધારે કોનું છે જરા કહેજો આખા રાજ્યમાં અને કેટલી રકમ છે અને કેટલા ટકા છે બોલો અત્યારે સૌથી વધારે રાજ્યમાં સાબર ડેરીનું 513% પ્રમાણે 560 કરોડ છે પણ રકમની વાત કરીએ તો આણંદના 620 કરોડ છે એટલે સૌથી વધારે કેટલા ટકા છે 620 કરોડ 620 કરોડથી વધારે થશે એક અને ટકાવારીમાં કેટલા છે 13% તો 13%થી વધારે થશે તો ગુજરાત ભાજપના નવા પ્રભારી ગુજરાત આવશે તરુણ ચુગ ગુજરાત પ્રવાસે આવવાના છે ભાજપના રાષ્ટ્રીય સંગઠનની નિમણૂક બાદ તેઓ હવે ગુજરાત આવશે પ્રભારી તરુણ ચુગ 2 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તેવી માહિતી ગાંધીનગર કમલમ ખાતે તેઓ 2 મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે નોંધનીય છે કે સહભાગી પ્રથમ બેઠક પ્રભારી અને સંગઠનના હોદ્દેદારો સાથે આ પરિચય બેઠક યોજાવાની છે બીજી બેઠક પીએમ નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનના 25 વર્ષ પૂર્ણ અંતર્ગત જે કાર્યક્રમો થશે તેની રૂપરેખા અંગે યોજાશે તો પ્રદેશ ભાજપની આગામી બેઠક અંગે ભાજપ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સરકારના મંત્રીઓ સાંસદો ધારાસભ્યો હાજર રહેવા માટે પણ ફરમાન કરી દેવામાં આવ્યું છે આગળ વાત કરીએ રાજકોટથી સમાચાર જેતપુરમાં 15 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું ધોરણ 10માં અભ્યાસ કરતો દિવ્યેશ મહાલિયાનું મોત નીપજ્યું ટ્યુશનથી ઘરે જતી વખતે મોપેડમાં પેટ્રોલ ખૂટી ગયું હતું મોપેડ દોરાવતી વખતે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો રસ્તા પર ઢળી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સાથી વિદ્યાર્થીઓએ તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડ્યો ફરજ પરના તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો છે તો ખૂબ જ ચોંકાવનારી ઘટના જેતપુરથી સામે આવી છે જ્યાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું તો આ સમગ્ર બનાવ જ્યારે બન્યો જ્યારે વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો અને તે રસ્તા પર ઢળી પડ્યો તે બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જેમાં જોઈ શકાય છે આ ઉપરાંત માઉન્ટ આબુમાં પણ આ પ્રકારની ઘટના બની જ્યાં એક જે અહીં રિસોર્ટ છે ત્યાં એક કર્મચારી કે જેને પણ હાર્ટ એટેક આવ્યો હતો અને તેને એક વેપારી પરિવાર દ્વારા તેનો જીવ બચાવવામાં આવ્યો તો આ 2 અલગ અલગ તસવીરો છે ફરી એકવાર હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યા છે જેતપુરમાં એક વિદ્યાર્થીને હાર્ટ એટેકથી મોત નીપજ્યું તો અહીં વેઇટરને હાર્ટ એટેક આવ્યો જો કે તેનો જીવ અહીં હાજર એ જે પ્રવાસીઓ આવ્યા હતા ગુજરાતથી એ વેપારી પરિવાર હતો જેમણે બચાવી લીધો હતો તો આ 2 અલગ અલગ તસવીરો હાર્ટ એટેકના કહાની આપ જોઈ રહ્યા છો રાજકોટના જેતપુરમાં વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તે રસ્તા પર ઢળી પડ્યો તે દરમિયાનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તો બીજી તરફ માઉન્ટ આબુથી પણ ચોંકાવનારી તસવીરો સામે આવી હવે વાત ખેડૂતો પર મહેર કરો સાબરકાંઠાના પ્રાંતિજ પંથકમાં વરસાદની ખેંચથી ડાંગર પકાવતા ખેડૂતોની ચિંતા વધી છે ચાલુ વર્ષે પ્રાંતિજ તાલુકામાં અંદાજે 8000 હેક્ટર જમીનમાંથી ડાંગરનું વાવેતર થયું છે પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ સમયસર વાવેતર પૂર્ણ કર્યું હતું પરંતુ ત્યારબાદ વરસાદે લાંબો વિરામ લીધો અને ખેતરોમાં ડાંગરના છોડમાં સુકારાના લક્ષણો જોવા મળી રહ્યા છે સાથે જ રોગચાળો અને ઈયળનો ઉપદ્રવ પણ વધ્યો છે પાકને બચાવવા માટે ખેડૂતો બોર અને કૂવાના પાણીથી સિંચાઈ કરી રહ્યા છે પરંતુ પાણીના સ્તર નીચે જતા મુશ્કેલીઓ વધી છે સામાન્ય રીતે ડાંગર પાછળ 20 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને 70 થી 100 મણ સુધી ઉત્પાદન મળતું હોય છે જો કે આ વર્ષે ઉપજમાં 30 થી 50% સુધીનો ઘટાડો થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે હવે ખેડૂતોની નજર મેઘરાજાની મહેર પર છે આ વરસાદ ખેંચાવાથી પાણીનો પ્રોબ્લેમ વધારે રહેશે અને એ કોરા ખેતર પડી ગયા છે એમાં આ ઈયળોના લીધે પોનેટો બળી જાય છે અને પાકને નુકસાન થાય છે અને પાણી બોરનું પાણી પર પોકી વરાતું નથી એટલે ઓલ ઓવર પાકને નુકસાન થવાનું છે
અને ડાંગરના વાવેતરમાં મેઇન છે પાણી વગર ડાંગર પાકે એવું લાગતું નહીં આ સાલ. એટલે મેઇન વસ્તુ કે ઓલરેડી પાણી વરસાદ ઓછો છે અને બોરના સ્તર ઓલરેડી ઊંચા જઈ રહ્યા છે, નીચે એકદમ નીચે જ જઈ રહ્યા છે પાણીના સ્તર, એટલે આ તકલીફ છે. દર વર્ષે વરસાદ આવે એટલે 50 થી 60 મણ અને સારી ખેતી હોય તો 100 મણ સુધીનું ઉત્પાદન મળે છે, પણ આ વર્ષે એવું લાગે છે કે 50% ઉત્પાદન મળે એવું લાગે છે. સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને આખા ચોમાસુ સિઝનમાં ખેડૂતો ડાંગરનું વાવેતર કરતા હોય છે, પરંતુ હાલ ડાંગરમાં આ વખતે પરિસ્થિતિ એવી થઈ છે કે જે પૂરતો વરસાદ જોઈએ તે પૂરતો વરસાદ મળતો નથી. પૂરતો વરસાદ ન પડવાના કારણે અને વારંવાર જે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે ડાંગર જેવા પાકમાં વિવિધ રોગચાળો જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો અંદર ચૂસિયા અને ઈયળનો ઉપદ્રવ થયો છે, તો કેટલીક જગ્યાએ ડાંગર પીળી પડવા પણ માંડી છે. જે ખાસ કરીને જે સૌથી વધુ પાણીની જરૂરિયાત ધરાવતો પાક હોય તો એ આ ડાંગરની ખેતી છે. ડાંગરમાં સૌથી વધુ પાણીની જરૂરિયાત જરૂરિયાત હોતી હોય છે, પરંતુ હાલ જે પૂરતો વરસાદ ન પડવાના કારણે જે ડાંગરનો પાક છે તે અત્યારે મુરઝાવા લાગ્યો છે. ખાસ કરીને એક બાજુ ખેડૂતોના મુખ પણ મુરઝાઈ રહ્યા છે, તો બીજી બાજુ પાક પણ મુરઝાઈ રહ્યો છે. એટલે કે જે હજુ તો જે પૂરતો વરસાદ પડ્યો નથી, તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજુ તો વરસાદ હજી આવવાની કોઈ શક્યતા લાગતી નથી, જેના કારણે જે આવનાર સિઝનમાં પણ ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે તેમ છે. જો હજુ પણ વધુ વરસાદ ખેંચાશે તો આ જે ડાંગરનો પાક તૈયાર છે તેમાં પણ ઉત્પાદનમાં ઘટ થાય તેમાં નવાઈ નહીં. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો સાબરકાંઠામાં વરસાદની ઘટ વચ્ચે ખેડૂતો માટે મગફળીનો પાક હવે વધુ એક મુશ્કેલીમાં ફસાયો છે. જિલ્લામાં 82,632 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ ભૂંડ અને ગાયના ઉપદ્રવથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ભૂંડ વાવેલા દાણા ખાઈ જાય છે અને તૈયાર મગફળીના છોડ ખૂંદી નાખે છે, જ્યારે ગાય છોડ ખાઈ જતા પાકનો વિનાશ અટકી રહ્યો છે. વરસાદની અછત, રોગચાળો અને જીવાત બાદ હવે 4 પગવાળા પ્રાણીઓનો કહેર ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યો છે. પાણીનો પ્રશ્ન તો છે જ, પત્તા પડતા પર પાટું એ કહી શકાય કે અત્યારે હાલ અહીંયા અમારા ભૂંડનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે કે એકી ફરસ 10 થી 15 ભૂંડ એક ટોળું છે, એ મારી મગફળીની અંદર બધો પાક ઉથલી નાખ્યું છે. આ ભૂંડ તો આ બાજુ પર જાય, બીજું કે ગાય બી એટલી 40-50 ગાયનું ટોળું છે, જે તારની મારા ખેતરની ફરતા તારની વાડ હોવા છતાં તાર તોડીને બી અંદર ઘૂસી જાય છે અને પાકનો બગાડ કરે છે. તો ભૂંડ અત્યારે એટલો બધો આવે છે ને, રાત્રે આવીને બગાડીશું બહુ નથી. ઝટકામાં સીન ગણતો કે નથી કશું વાડને ગણતો ફેન્સિંગની, કારણ કે એટલું આવીને થલપાથલ જ કરી દે છે. ભૂંડ આવે છે એટલે તો 5-6 ભૂંડ આવું તો એ બધું ખેતરની રાહત તારવા નાખે છે. એમાં ફર્યો જ ફેલ પછી એક હશે ગોમો ના આવે તો ગાયોનો એ ત્રાસ છે. તો ગાયોનો તો ખરેખર આ નિકાલ ગાયો અને ભૂંડ આનો તો કંઈક સત્વરે નિકાલ થવો જ જોઈએ કે ગવર્મેન્ટ આમાં કંઈક કરે તો સારો એવો ફાયદો થાય ખેડૂતને બચારાને. તો પોરબંદર જિલ્લામાં ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. શરૂઆતના સામાન્ય વરસાદ બાદ પાણીનું ટીપું પણ જોવા નથી મળી રહ્યું. અહીં જિલ્લામાં દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઓડેદર, રતનપર, ગોસા સહિતના અનેક ગામોમાં ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ભાવના બિયારણો અને ખાતર લાવીને વાવેતર તો કરી દીધું, પણ હવે આ લીલોછમ ઊભો પાક નજર સામે સુકાઈ રહ્યો છે. ગોસા, રતનપર સહિતના સમગ્ર પંથકમાં ખેડૂતોએ વીઘે હજારો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે અને નજર સામે જ મગફળીનો પાક કરમાઈ રહ્યો છે. આ જળ સંકટ ખેડૂતો માટે બેવડો માર લઈને આવ્યો છે. સિંચાઈના અન્ય કોઈ જ વિકલ્પ ન હોવાથી ખેડૂતો સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર છે. જે ખેડૂતો પાસે બોરવેલ અને કૂવા છે તેમના તળ પણ હવે અત્યંત ઊંડા ગયા છે, ત્યારે ખેડૂતો હવે ફક્ત સરકાર પર નિર્ભર થઈને બેઠા છે. અત્યારે અમારા વિસ્તારમાં એક રીતે તમે જોવો તો 1.5 ઇંચ અત્યાર સુધીમાં વરસાદ થયો નથી. એટલે માનો કે ગણો તો જરાય વરસાદ થયો જ નથી અમારા વિસ્તારમાં. અમારી માંડવી આમાં કઈ અમે કમાઈ લીધા જેવું છે નહીં. એટલે સરકાર પાક વીમો માફ કરી શકે કે સરકાર ગમે માલ ઢોરની ને પૂરતી અમને સગવડ થાય એ રીતના સરકાર શ્રીની અપીલ છે અમારી. એમ બાકી આમાંથી હવે શું કાઢી લેવું? આમાંથી સમય વયો ગયો ને, એ મુદત પૂરી થઈ. જે અટાણે માલ થઈ ગયો હોય, અટાણે જે માલ થઈ ગયા માંડવીમાં, જે ખાવા થઈ ગયા, અને આમાં તો આ ઝાડમાં તમે ઉપાડે ને દેખાડો ભાઈ રાહુલ ઉપાડતા ઝાડમાં. આમાં નેત બીબડો કે નેત ખીલો કે કઈ તો આમાં શું થાય? બસ આમાં ભાતરવામાં મેં થાય કે ગમે ત્યારે થાય. હવે આની મુદત પૂરી થઈ. ભવિષ્ય તમે જોવો તો આ વાવેતર કરી દેજો. જેમ હતું એ બધા બિયારણ ખાતર
બધી મંદિર વાવેતર છે ભાઈ મેં થાય એટલા અંગે જાય પણ મારે થયો નથી કે મોટા ભાગનું મગફળીનું અમારે વાવેતર થયું તો વરસાદ ખેંચાતા મગફળી બધી નિષ્ફળ ગઈ. કદાચ આવતા મહિનામાં વરસાદ થાય તો આ મગફળી છે એ હવે થાય નહીં. ટૂંકમાં વરસાદ થાય તો ઢોરનું કે કોઈ સારો કે લીલું એવું થાય પણ મગફળીનો પાક તો હાવ નિષ્ફળ જ ગયો છે. ટૂંક સમયની અંદર જ વધીને 1 કે 2 દિવસની અંદર આપણે માનનીય ખેતી નિયામક શ્રીના માયરો ધ્યાને આ વસ્તુ લેવા જઈ રહ્યા છે અને આપણે લેખિતમાં માનનીય ખેતી નિયામક શ્રીનું આમાં ધ્યાન દોરીશું. તો જો આપણા પાકની નુકસાનીની ભીતિ રહે છે તો રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં ખૂબ સકારાત્મક રીતે વિચારશે એવો મને 100% વિશ્વાસ છે. તો દેવભૂમિ દ્વારકામાં